નમસ્તે મિત્રો, તૈયારી મસ્ત થઈ ગઈ હશે. હવે એવું નહીં કહી શકાય કે તૈયારી ચાલુ હશે. તમારી તૈયારી મસ્ત થઈ ગઈ હશે. પ્રિલિમિનરી પરીક્ષા, તમારી પ્રાથમિક પરીક્ષા, તમને ચારણીએ ચાળવા માટેની પરીક્ષા આવી ગઈ છે. શું કરશો સાહેબ? પ્રિલિમિનરી પરીક્ષામાં શું કરવાનું, ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવાનું, કેટલા પ્રશ્નો લખવા જોઈએ, શું કરવું જોઈએ, મુખ્ય પરીક્ષા કઈ તારીખે આવશે, બહુ બધા તમારા પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો ઉપર ચર્ચા કરવા માટે હું એટલે કે મહેશ આહજોલિયા તમારી સામે આવ્યો છું. મિત્રો, પરીક્ષાના દિવસે ટાઈમ મેનેજમેન્ટ કેમ કરશો સાહેબ, કેટલા પ્રશ્નો લખશો, શું બધાય પ્રશ્નો ટીક કરી દેવા જોઈએ, મેરિટ કેટલે અટકશે સાહેબ, મુખ્ય પરીક્ષા કઈ તારીખે હશે, આવા તમારા પ્રશ્નો છે. એ પ્રશ્ન ઉપર હું વિશેષ ચર્ચા કરવા માટે તમને મળવા માટે આવ્યો છું. ઘણા બધા દિવસથી આપણે મળ્યા નહોતા. મને થયું કે લાવો પરીક્ષા પહેલાં વિદ્યાર્થી મિત્રો સાથે થોડોક સંવાદ થઈ જાય. ભલે તમને હું, એ મારું દુર્ભાગ્ય છે કે મને આવા મિત્રો મળ્યા અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો મળ્યા. એ મારું સદભાગ્ય છે કે હું તમને જે રીતે મળવો જોઈએ એ રીતે મળી નથી શકતો. માં સરસ્વતીની જેવી ઈચ્છા હોય એ થતું હોય, બરાબર ને? તો આપણે આટલા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. સૌ પહેલાં તો તમને બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમે બધાએ મિત્રોએ જે મિત્રોએ આ થંબનેલ જોઈ અને વિડીયો ઓપન કર્યો છે, એ બધા જ મિત્રો રવિવારે 12/4/2026 રોજ તમારો સમય છે બપોરે 12 વાગ્યાથી 3ની વચ્ચે, બરોબર ને? તમે તમારી પ્રિલિમિનરી પરીક્ષા લખવાના છો. તો આ પરીક્ષામાં ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવાનું સાહેબ, એના માટે એની ઉપર વિશેષ ચર્ચા કરવા માટે આપણે ભેગા થયા છીએ. આ 12મી તારીખે જ તમારું પેપર પૂરું થાય ત્યારે જ, એટલે કે 3 વાગે જ તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એટલે કે જ્ઞાન એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર અને જ્ઞાન એકેડમી રાજકોટ અરમાન સરની યુટ્યુબ ચેનલ ઉપર જ્ઞાન એકેડમી ટેટ એક્ઝામ આવી યુટ્યુબ ચેનલનું નામ છે, બરોબર ને? જ્ઞાન એકેડમી ટેટ એક્ઝામ આવી યુટ્યુબ ચેનલ જે છે એમાં તમે બધા લેક્ચર જોવો જ છો. આ યુટ્યુબ ચેનલ ઉપર 3 વાગે પેપર સોલ્યુશન જોવા મળશે. તો બધા જ મિત્રો અવશ્ય પેપર સોલ્યુશન જોવા માટે પધારજો જે તે આપણી યુટ્યુબ ચેનલમાં, બરાબર ને? તૂફાનો સે આંખ મિલાવો, સહેલાબો પર વાર કરો, મલ્લાહો કા ચક્કર છોડો, તૈર કે નદિયા પાર કરો. એનો મતલબ દોસ્તો શોર્ટમાં કેવો હોય ને, તો તમે તૈયારી સરસ કરી છે, તમને તમારી જાત ઉપર ભરોસો હોવો જોઈએ મિત્રો, આત્મવિશ્વાસ હોવો જોઈએ. દુનિયામાં સૌથી મોંઘી જો કોઈ વસ્તુ હોય, ધ મોસ્ટ એક્સપેન્સિવ થિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ કોન્ફિડન્સ. અમુક વસ્તુઓ કુદરતે એવી અરેન્જ કરી છે કે પૈસા ખર્ચવાથી ક્યારેય ખરીદી શકાતી નથી. અને આત્મવિશ્વાસ જેનામાં ઓછો હોય, જેનો આત્મવિશ્વાસ હચુડચું થતો હોય, ત્યાં ઘણી બધી સમસ્યાઓ હોઈ શકે. ત્યાં એવું થાય કે સાહેબ આપણે આ ચલાવવું નથી, આપણે એને વેચી દઈએ. અને આત્મવિશ્વાસ હોય ને એમ કે હું બીજું ઊભું કરી દઈશ, અને બીજું ઊભું બિલકુલ થઈ જાય. અને એમાંય આત્મવિશ્વાસનો અભાવ હોય, એ એમાંય રોડા નાખવાનો ટ્રાય કરતા હોય. પણ તમને તમારી જાત ઉપર ભરોસો હોવો જોઈએ. અને મને માં સરસ્વતીની મહેરબાનીથી મારી જાત ઉપર કાયમ ભરોસો હોય છે. અને હું મારા વિદ્યાર્થીઓને એમની જાત ઉપર ભરોસો કરતા બિલકુલ કરી શકું છું. અને મારો એવો શ્રેષ્ઠ પ્રયત્ન હોય છે કે મારી સાથે જોડાયેલો વિદ્યાર્થી આત્મવિશ્વાસુ બને. કારણ કે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેનું એક જ સાધન છે, ઇટ ઇઝ કોન્ફિડન્સ. તમને તમારી જાત ઉપર ભરોસો હોવો જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. આપણે બહાર નીકળી જ જઈએ મિત્રો. તમે પ્રિલિમ પાસ કરીને આવશો જ. જો તમે દિલ દઈને તૈયારી કરી હોય, ક્યારેય દિલ દગડી નથી કરી, તમારી જાતને છેતરી નથી, છેલ્લા 10 દિવસ 15 દિવસ, મહિનો, 1.5 મહિનો, 2 મહિના તમે દિલ દઈને તૈયારી કરી છે, તમારા અભ્યાસક્રમ પ્રમાણે તમે વાંચ્યું છે, તમે મોક ટેસ્ટ આપી હોય, તમે ટેસ્ટ આપી હોય, તો તમે બિલકુલ પાસ થવાના છો. જરાય ચિંતા ના કરતા, બરોબર? સાહેબ ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવાનું? સાહેબ ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું એટલે ઓન ટાઈમ તમારું પેપર પૂરું થવું છે. ઓન ટાઈમ પેપર પૂરું કરવું આ પહેલી જરૂરિયાત છે. પેપર પૂરું કરવું આ પહેલી જરૂરિયાત છે.
તમારું પેપર છે ઓન ટાઈમ પૂરું થવું જોઈએ. બાકી શું થતું હોય ખબર છે બધાની પાસે? આ બચાવ પ્રયુક્તિ કહેવાય. દોષારોપણ શું છે? તો કે બચાવ પ્રયુક્તિ બધા લઈને બેઠા હોય છે. સાહેબ હું શું કરું, મને તો પેપરના 3 દી પહેલા ટાઇફોઇડ થઈ ગયો સાહેબ, મને કમળો થઈ ગયો સાહેબ, હું શું કરું સાહેબ, મને કોલેરા થઈ ગયા હતા સાહેબ, મને તો અશક્તિ આવી ગઈ હતી, મારે B12 ની ખામી આવી ગઈ હતી સાહેબ, હું તો ઊભો જ નહોતો થઈ શકતો સાહેબ, મને તો હાથ ભાંગી ગયો તો મારો તો સાહેબ, મારે ફ્રેક્ચર થઈ ગયું હતું એટલે મારે માર્ક ન આવ્યા એમ. હા, મેન્ટાલિટીમાંથી બહાર નીકળવાનું છે. કારણ કે આ તો પરીક્ષા તો બરોબર, ચાલો જિંદગીને બહુ નાનો એવો પડાવ છે દોસ્તો, જિંદગી બહુ લાંબી છે. તમારી ઉંમર આજે 25 વર્ષની, 27 વર્ષની, 30 વર્ષની, 35 વર્ષની, 40 વર્ષની હશે. જિંદગી બહુ લાંબી છે, બહુ બધું જીવવાનું છે. આવી બધી બચાવ પ્રયુક્તોમાંથી બહાર નીકળો, મહેનત કરો, અને ન થઈ હોય તો સ્વીકારો કે નથી થઈ, આવતી વખતે કરી લઈશ એમ. બાકી દોષારોપણ ના કરશો. હજી ઘણું જીવવાનું છે, ઘણું બધું કરવાનું છે, ઘણું બધું કરી શકાય એમ છે. બરાબર? એટલે તમારે ઓન ટાઈમ પેપર પૂરું કરવું જોઈએ. નથી લખ્યું ક્યારેય પેપર, સાહેબ મેં કોઈ દિવસ મોક ટેસ્ટ જ નથી લખી, તો દોસ્ત ગમે ત્યાંથી પેપર વસાવી લ્યો. આપણે મોક ટેસ્ટ મૂકી છે આપણી એપ્લિકેશનમાં, જ્ઞાન એકેડમી ઓનલાઈન એપ્લિકેશનમાં મોક ટેસ્ટ મૂકેલી છે. એક મોક ટેસ્ટ લઈને બેસી જાઓ, લખી લો. બીજી એકાદી મોક ટેસ્ટ પણ લખી લો. હજી તમારી પાસે એકાદ દિવસ છે ને, તો તમે મોક ટેસ્ટ લખી શકો છો. 1-2 દિવસમાં તમે 1-2 મોક ટેસ્ટ લખી લ્યો એટલે તમને ખબર પડે ઓન ટાઈમ પેપર પૂરું થાય છે કે નહીં. OMR શીટમાં ટીક કરવાની પ્રેક્ટિસ કરી લ્યો, ખોટા ત્યાં નંબર ના લખાઈ જાય, અને દોષારોપણથી બચી શકાય. હા, અને હું એવું કહું છું કે તમે તમારું કન્ટેન્ટ મેથડ સરસ કર્યું હોય અને પાર્ટ 1માં જેટલું થાય એટલું કર્યું હોય ને તોય તમે પાસ થઈ જશો. કારણ કે અહીંયા તો શું છે, ખાલી ચારણી ચરાવવાની વાત છે. સાહેબ માની લો કે તમારું મેરિટ 70 માટે અટકું અને કોઈને 170 માર્ક છે, તો આમાંથી 170 માર્કવાળા નોકરી દઈ નથી દેવાની અને 70 માર્કવાળા નોકરી લઈ નથી લેવાની. બંનેને મુખ્ય પરીક્ષા દેવાની છે અને પછી તમારે ત્યાં ચમત્કાર કરવાનો છે. ત્યાં સાહેબ ગુજરાતી વર્ણનાત્મક મસ્ત લખો, વ્યાકરણના 6 પોઈન્ટ તૈયાર કરવાના, પદ્ધતિ શાસ્ત્ર તૈયાર કરો, અને તમારું કન્ટેન્ટ તૈયાર હોય ને તો અહીંયા ભલે ને જેને 170 આવે એને MCQ આવડતું હોય, ગુજરાતી વર્ણનાત્મક ના આવડતું હોય, તમારા જેટલું ના આવડતું હોય તો શક્ય છે અને મેન્સ પરીક્ષામાં તમારા કરતાં 5 માર્ક ઓછા હોય, અહીંયા ભલે ને 170 હોય. એટલે અને હા જોજો, જેને ગોઈખું હોય ને 170 પહોંચે એ બધા ગુજરાતી વર્ણનાત્મક મસ્ત લખતા શીખવાનું છે ને. આ વખતે પૂરેપૂરી શક્યતા છે મારા માનવા પ્રમાણે કે તમારા પેપર છે એ પ્રોફેસરો ચેક કરશે. ગઈ વખતે કદાચ શિક્ષકોએ ચેક કર્યા હતા, આવતા વર્ષે હવે જે કાંઈ નક્કી કરે મને ખબર નથી, રાજ્ય પરીક્ષા બોર્ડ શું નક્કી કરે છે. પણ PSIના પેપરમાં મેં આવું જોયું છે મિત્રો, 40 માર્કે પાસ હોય 39.75, 39.50, 39.25 આવા માર્ક કેટલાય મિત્રોને આવ્યા છે, મુખ્ય પરીક્ષામાં પાસ નથી થયા. તો માની લ્યો કે એવી રીતનું પેપર તમારું ચેક કરવાનું ગુજરાતી વર્ણનાત્મકનું થશે તો એવું બિલકુલ બની શકે છે કે તમારું મેરિટ ડાઉન આવશે. જો તમારામાંથી કોઈ નપાસ નહીં થાવ, ચિંતા ના કરશો, પણ ગુજરાતી વર્ણનાત્મક સારું શીખેલું હશે તો 5 માર્ક બીજા કરતાં વધારે આવશે. માની લ્યો કોઈ એક ઉમેદવારને, તમારો વિષય, મારો વિષય અંગ્રેજી છે, હવે અંગ્રેજીવાળા 4 ઉમેદવાર પરીક્ષા આપે ને તો 75, 76, 77 અને 78 આવા માર્ક આવે, જો બધાને અંગ્રેજી સારું હોય તો. તો હવે ડિફરન્સ ક્યાં થાય સાહેબ? આ પેપર 2ના માર્ક થયા. પેપર 1માં સાહેબ એકને 65 આવ્યા, એકને 60 આવ્યા, એકને 61 આવ્યા અને એકને 72 આવ્યા. તો આ બહુ મોટો ડિફરન્સ ક્રિએટ કરે. એટલે ગુજરાતી વર્ણનાત્મક અને એમાંય પાછું વર્ણનાત્મકની સાથે પદ્ધતિશાસ્ત્ર, એટલે તમે સારી રીતે વર્ણનાત્મક અને પદ્ધતિશાસ્ત્ર ભણી જાણ્યું એટલે મુખ્ય પરીક્ષા માટે તમારી માસ્ટર કી બની જશે. પ્રિલિમ માટે બહુ ચિંતા નથી કરવાની, તમે વાંચ્યું છે એટલું પૂરતું છે, રિવિઝન સરસ રીતે કરી લીધું હોય તમે. અને હા, એ કહી દઉં તમને કે જ્ઞાન એકેડમી ટેટ એક્ઝામ ઉપર સવારે 6 વાગ્યાથી સવારે 6 થી સાંજે 6 અને પછી બીજો સેશન સાંજે 6 થી રાત્રે 11-12 વાગ્યા સુધી, જ્યાં સુધી તમને મજા આવે ત્યાં સુધી. આવા 2 સેશન ક્યારે 11મી તારીખે 11 એપ્રિલે સવારમાં 6 વાગ્યાથી, બ્રશ ન કર્યું હોય તોય જોવાનું ચાલુ કરી લેજો. ફરીથી જ્ઞાન એકેડમી ગાંધીનગર, જ્ઞાન એકેડમી ટેટ એક્ઝામ, આ યુટ્યુબ ચેનલ છે એ એના છેલ્લા હથોડા માટે પ્રખ્યાત છે. આપણા છેલ્લે જે સેશન આવે એ ટુ ધ પોઈન્ટ હોય, એમાં કન્ટેન્ટ ભણાવીએ ને એમાંથી પરીક્ષામાં પૂછાય છે. આવશે 2 સેશન આવશે. હા, શું બધા જ પ્રશ્નો ટીક કરું તો વધારે માર્ક્સ આવે? બિલકુલ ન આવે. કારણ કે જો એમ જ હોય તો 4 ઓપ્શન
આપે જ તમને. એની પાછળનો તર્ક શું રહે? માની લ્યો કે કોઈ મિત્રને 80 માર્કનું આવડે છે અને 80માંથી તો 80 આયા એવું માની શકીએ આપણે. 80 માર્કનું પેપર આવડે છે, પછી એને પાછળના 120 ટીક કર્યા ને, આ 120માંથી એવું બની શકે કે એના 15 સાચા હોય ને 105 ખોટા હોય. એવું બની શકે એનું કે 20 સાચા હોય અને 100 ખોટા હોય. એવું બની શકે એનું કે અહીંયા 16 સાચા હોય સાહેબ અને 104 ખોટા હોય. તો એવા પ્રસંગોએ શું થાય જોજો. માની લ્યો કે 16 સાચા છે તો 16 માર્ક મળ્યા, 104 ખોટા છે તો 26 માર્ક માઇનસ થયા. આ ભાઈના કેટલા માર્ક માઇનસ થાય? 26. એટલે આનો સરવાળો શું થયો? -10. એટલે એના 80 સાચા હતા, એમાંથી માઇનસ કેટલા થયા? 10. એટલે એને માર્ક કેટલા થયા? 70. અને માની લ્યો કે મેરિટ કેટલા? એટલું 75. ભાઈએ 200 માંથી 200 ટીક કર્યા. શું કર્યું સાહેબ? 200 પ્રશ્નમાંથી 200 પ્રશ્ન ટીક કર્યા. તો એવું નથી કરવાનું, ગાંડ પણ નથી કરવાનું. શું કરવાનું સાહેબ? કેમ પ્રશ્નો ટીક કરવાના? આપણે બહુ વિગતવાર ચર્ચા કરીએ. જો સાહેબ કેટલા પ્રશ્નો લખવા, તો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું. આપણે અહીંયા 3 વિદ્યાર્થીઓની વાત કરવી છે. માની લો કે 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. એક સાહેબ એક હોય શું ખબર છે સાહેબ? એક હોય કેવો ખબર છે સાહેબ? એક હોય કેવો ખબર છે? ચિત્તો હોય. ચિત્તો સાહેબ એ તો ધડાધડ દોડે. તે સાહેબ ચિત્તો શું કરે? 200 પ્રશ્નો ટીક કરી જ નાખે, મૂકે જ નહીં બાકી. એક દેડકો હોય સાહેબ, આવડે એટલા જ લખે. એને કાચબો કહીએ દેડકોની. એક કેવો હોય સાહેબ? કાચબો હોય. કાચબો એ શું કરે? કાચબો સાહેબ તો કે કાચબો છે ને એ આવડે ને એટલા જ લખે. કે બસ પૂરું પૂરું પૂરું. એને 70 આવડતા 70 લખ્યા ને 75 મેરિટ એટકું, ભાઈ નો પાસ થયો બોલો. અને એક છે ને સ્ટ્રેટેજિક વેમાં પેપર લખે. સ્ટ્રેટેજિક વેમાં. સ્ટ્રેટેજિક વેમાં પેપર લખે એ શું કરે સાહેબ? એ આવડે એટલા તો લખે છે, પ્લસ આ જ સ્ટ્રેટેજી છે. આ જે પ્લસ વાળો ખાનું રહ્યું એ જ સ્ટ્રેટેજી છે. પ્લસ સાહેબ જ્યાં છે ને કેલ્ક્યુલેટેડ રિસ્ક, કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ શકાય એવું હોય એ રિસ્ક લે અને લખે. હવે સાહેબ માની લ્યો કે એને આવડે એટલા, એટલે કે 70 પ્રશ્ન આવડતા હતા, એને 70 પ્રશ્ન લખ્યા અને કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને એને બીજા 30 પ્રશ્નો લખ્યા, એટલે એને કુલ 100 પ્રશ્નો લખ્યા. સાહેબ કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને એને 60 પ્રશ્નો લખ્યા હોય, પણ રિસ્ક હોય એવા પ્રશ્નો હોય. હું તમને સમજાવું. ચલો વિગતવાર સમજીએ કે 3 પ્રકારના વિદ્યાર્થીઓ છે. એકને આપણે નામ શું આપ્યું સાહેબ? એક ચિત્તો છે. શું છે આ? ચિત્તો છે. આ શું છે સાહેબ? આ કાચબો છે સાહેબ. અને આ છે ને સાહેબ શિયાળ છે. શિયાળ, લુચ્ચું શિયાળ છે ભાઈ. એટલે એની લુચ્ચાઈને નથી અનુસરવાની, એની હોશિયારીને અનુસરવાની છે. આ કેવું છે? હોશિયાર શિયાળ છે. ચતુર છે, એની ચતુરાઈ જોવાની છે. જોજો આને શું કર્યું સાહેબ? 200 પ્રશ્નો ટીક કર્યા. એના કેટલા સાચા છે? 200 માંથી 80 સાચા છે સાહેબ. આને આવડે એટલા ટીક કર્યા. એટલે આને આવડતા હતા કેટલા સાહેબ? 80 આવડતા હતા એટલે 80 ટીક કર્યા. 120 ટીક નો કર્યા. સ્ટ્રેટેજી વડે 80 ટીક કર્યા. જોજો ત્રણેય એક જ ઉમેદવાર છે. ત્રણેય ઉમેદવાર એક જ છે. એને 80 આને 80 ટીક કર્યા. 80 માંથી એને કેટલા સાચા પડ્યા સાહેબ? 75 સાચા પડ્યા. ખોટા કેટલા પડ્યા સાહેબ? 5 ખોટા પડ્યા. 5 ખોટા પડ્યા એટલે કેટલા થાય છે? -1.25. ભાઈને માર્ક્સ કેટલા આવ્યા? 73.75 માર્ક આ ભાઈને આવ્યા. આ ભાઈનું મેરિટ, કાચબા ભાઈનું મેરિટ કેટલું થયું? 73.75. સાહેબ આને 80 આવડતા હતા, 80 લખ્યા. અને 200 માંથી 80 આવડતા હતા, 80 લખ્યા. એને 80 સાચા જ છે. 120 68 ટીક કર્યા, એમાંથી 15 સાચા છે ને 105 ખોટા છે સાહેબ. 15 સાચા છે ને 15 માર્ક આવ્યા. એટલે 80, 90 ને 5 95 માર્ક થયા સાહેબ. 95 માઇનસ 105, 105 એટલે 25 ચોક 6, 26.25. 26.25 માઇનસ થયા સાહેબ આના. એટલે શું થાય? તો કે 68.75 લગભગ આવું થાય ને. તો એને આટલા માર્ક આવ્યા. આટલા કોને માર્ક આવ્યા? કદાચ મારો ગણિત ખોટું હોય તો તમે ચેક કરી લેજો. 5 ને 5 10 ની શૂન્ય વિધિ પડી 1, 2 ને 3 ને 10 ની શૂન્ય વિધિ પડી 1, 7 ને 8 15 નો 5 વિધિ પડી 1, બરોબર એક્ઝેક્ટ છે. 68.75 માર્ક ચિત્તાભાઈને આવ્યા. કાચબાભાઈને આવ્યા 73.75 માર્ક. અને હવે શિયાળભાઈએ શું કર્યું સાહેબ? એને 80 તો લખ્યા છે. એને 80 લખ્યા. એને 80 માંથી કેટલા સાચા છે સાહેબ? 75 જ સાચા છે. પણ એને બીજા એવા 40 પ્રશ્નો લખ્યા કે જેની અંદર કેલ્ક્યુલેટેડ રિસ્ક હતું. કેલ્ક્યુલેટેડ રિસ્ક એટલે કે આમાંથી 20 સાચા પડ્યા અને 20 ખોટા પડ્યા. 20 ખોટા પડ્યા એટલે 5 ચોક 20. અહીંથી એને વધારાના કેટલા માર્ક મળ્યા સાહેબ? 15 માર્ક વધારાના મળ્યા.
અહીંયા એને કેટલા સાચા હતા સાહેબ? 75 જ સાચા હતા. 75 સાચા હતા એટલે એના 73.75 માર્ક જ હતા. તો 73.75 પ્લસ 15 આવું ભાઈનું મેરિટ બન્યું, 5 શિયાળ ભાઈનું 88.75. અને જો મેરિટ 80 માર્ક છે અટકે, ક્યાં અટકે? 80 માર્ક છે સાહેબ, 75 માર્કે અટકે. ક્યાં અટકે? 75 માર્કે. તો શું લાભ થાય ને શું નુકસાન થાય સમજી લેજો. એવા ચિત્તાઓ બધા કે પછી બહેનોને શું કહેશું? ધાડ ધાડ દોડતી એવી ચિત્તીઓ બધી, તો એ ચિત્તાઓ સુધરી જઈજો હો. 200 એ 200 ટીક નો જ કરાય, આવું હું કહું છું. મહેશ આહજોલિયા કહે છે. અને મારા લોજિક ઉપર ભરોસો ન હોય, સમજાતું ન હોય તો જે કરવું એ કરજો સાહેબ. કાચબાઓ બધા આવડે એટલું ટીક કરવાથી પાસ નથી થવાતું સાહેબ. આવડે એટલું ટીક કર્યું, 80 ટીક કર્યા સાહેબ, 120 માં એ ટીક કરી નાખ્યા. 75 સાચા પડ્યા, 5 ખોટા પડ્યા ને 75 મેરિટ અટક્યું ને તોય ભાઈ છે 1.25 રહી જાય. બોલો. અને આ શિયાળિયા ચતુર લોમડીઓ, એટલે ટૂંકમાં અહીંયા તમારે એની ચતુરાઈ, એની હોશિયારીને અપનાવવાની છે. શું કર્યું સાહેબ? આવડે એટલું તો લખ્યું, પણ બાકી વૈધા ને એમાંથી બધાય ન લખ્યા. એને ખબર પડી કે આમાં 2 માંથી એક જ જવાબ છે તો એ લખો, આ 2 જવાબ નથી એ લખ્યા. અને ક્યાંક તમે દોસ્ત 5 પ્રશ્ન એવા બિલકુલ હોઈ શકે 200 પ્રશ્નમાંથી કે જે તમને ચેતવતા હોય, જે તમને કહેતા હોય કે આ ક્યાંક વાંચ્યું છે ને લગભગ આ જવાબ આવે છે. તો એવા 4 પ્રશ્નમાં રિસ્ક લેવાય, કઈ વાંધો નહીં. 4 માંથી એક તો સાચો પડે જ. જો 2 સાચા પડી ગયા, 4 માંથી એક સાચો પડી ગયો. માની લો કે એવા તમે 4 પ્રશ્ન લખ્યા, 200 પ્રશ્નમાંથી 4 પ્રશ્ન એવા છે જે તમે ખરેખર મહેનત કરી છે, તમે રીડિંગ કર્યું છે દોસ્તો, તમે સમય આપ્યો છે જે તે વિષયને, અને એ વિષયમાંથી એક પ્રશ્ન, એવી રીતે 4 વિષયમાંથી એક પ્રશ્ન એવા છે કે જે 4 પ્રશ્નમાં તમને એક્ઝેક્ટ ખબર નથી આ 2 નહીં આવે, આ 2 માંથી એક જ આવશે. પણ તમારું મન, તમારો અંતરાત્મા, તમે વાંચ્યું છે એના આધારે એવું કહે છે કે આ જવાબ લખાય, આ જવાબ હશે. જો બધા પ્રશ્નમાં એવું ન લાગવું જોઈએ હો, નહીતર અમુક કે સાહેબ મન તો બધામાં એવું લાગે. એ ઉપરવાળા હોય, ચિત્તાઓ હોય બધા. તો એવા 4 પ્રશ્ન હોય મિત્રો, એમાંથી જો એક સાચો પડી ગયો, ખાલી એક, તો ખોટા કેટલા પડે? 3. તો માઇનસ કેટલા થાય? 0.75. તો એ તમને પ્રોફિટ કેટલાનો થયો? 0.25 નો પ્રોફિટ થાય. અને માની લ્યો કે એમાંથી 4 સાચા પડે એવી કન્ડિશન ઊભી થાય, 3 સાચા પડે એવી કન્ડિશન ઊભી થાય, 2 સાચા પડે એવી કન્ડિશન ઊભી થાય. માની લ્યો કે 2 સાચા પડ્યા સાહેબ, તો માઇનસ થાય 0.50, એટલે તમને 1.5 માર્કનો લાભ થાય. સાહેબ 3 સાચા પડ્યા, 3, તો માઇનસ થાય 0.25, તમને 2.75 માર્કનો લાભ થાય. અને 4 સાચા પડે તો સ્વાભાવિક 4 માર્કનો લાભ. 0.25 થી 4 ની વચ્ચે પ્રોફિટ થાય. આવા 4 પ્રશ્ન લખ્યા હોય છે. એટલે એને એવા 40 પ્રશ્ન લખ્યા, એટલે આપણા શિયાળભાઈ છે મેન્સ માટે મહેશ આહજોલિયા સર પાસે આવી ગયા. જ્ઞાન એકેડમીમાં ઓફલાઈન આવી ગયા સાહેબ, જ્ઞાન એકેડમી ઓનલાઈનમાં રેકોર્ડેડ બેચમાં આવી ગયા. મહેશ આહજોલિયા સરની નિબંધ લેખન, પત્ર લેખન, ચર્ચા પત્ર, સંક્ષેપીકરણની તો વાત જ ન થાય. અને પદ્ધતિશાસ્ત્ર પાછું વર્મન સરનું, અને ગુજરાતી વ્યાકરણ પ્રજાપતિ સરનું, દીપક પ્રજાપતિ સરનું. હા, મેરિટ કેટલે અટકશે સાહેબ? જોજો, સામાન્ય મેરિટ તમારું જો ગયા વર્ષનું આપણે પકડીને ચાલીએ તો 70ની ઈર્દ ગિર્દ તમારું મેરિટ રહેશે. પેપર બહુ અઘરું આવ્યું, જોજો હું 2 રીતે વાત કરું છું. પેપર બહુ અઘરું આવ્યું તો આ મેરિટ છે એ 60 હશે, આ મેરિટ છે એ 65 હશે. સાહેબ પેપર બહુ સહેલું આવ્યું સાહેબ, તો આ મેરિટ છે એ 80 હશે. સાહેબ પેપર સહેલું હતું, બહુ જ સહેલું નહોતું પણ સહેલું હતું, સહેલું એવરેજ કરતાં સહેલું હતું તો 75 હશે. 65, 70, 75 કે 80 બહુ એનથી સહેલું સાહેબ, તદ્દન સહેલું તો 85. સાહેબ 65, 70, 75, 80 કે 85 આની વચ્ચે, મતલબ કે 65 થી 85 ની વચ્ચે શક્ય છે કે 70 જ રહે, કદાચ 75 થાય. બહુ હેલું આવે તો 80, 85 સુધી જાય. બહુ હેલું આવે તો તમે વાંચ્યું હોય તો તમારે 3 આંકડા માર્ક હોય જ મિત્રો. હા, એટલે મેરિટ કેટલે અટકશે? તો અત્યારે આપણે 70, 75, 80 આને ગણીને ચાલીએ, એટલે 75 ને ગણીને ચાલીએ. અત્યારે આ વર્ષ પૂરતું 2026ના વર્ષમાં સાહેબ ટાટ એસ મુખ્ય પરીક્ષા અને ટાટ HS મુખ્ય પરીક્ષા, આ બંને મુખ્ય પરીક્ષા માટે મારા માનવા પ્રમાણે, કારણ કે એમને હમણાં EIATમાં 70 માર્ક પ્લસ વાળાને બધાને કીધું તમે પાસ, તો એવું જ અહીંયા થશે મેરિટ. મેન્સ માટેનું મેરિટ ફરીથી અહીંયા 70 માર્ક રહે એવી પૂરી શક્યતાઓ છે સાહેબ. બરાબર. મુખ્ય પરીક્ષાની તારીખ કઈ હશે સાહેબ? મુખ્ય પરીક્ષાની તારીખ કઈ હશે તમે મને કહો તો, વિચારો તો તમે મુખ્ય પરીક્ષાની તારીખ કઈ હોઈ શકે? હા, AEIATની મુખ્ય પરીક્ષાની તારીખ આવી ગઈ. કોને કોને ખબર છે? કોને કોને AEIATની પરીક્ષા આપી હતી? જેને આપી હોય બધાય મિત્રો જરા મહેરબાની કરી અને મારા આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ અવશ્ય કરી જજો. હા,
મારા માનવા પ્રમાણે મિત્રો તમને એવું કહી દીધું છે કે મે 2026માં તમારી મુખ્ય પરીક્ષા આવશે. હવે મે 2026ની અંદર આપણે કયા 10મી તારીખે રવિવાર છે સાહેબ, 17મી તારીખે રવિવાર છે સાહેબ, 24મી તારીખે રવિવાર છે સાહેબ, અને અહીંયા લગભગ 3જી તારીખે રવિવાર હશે. તો આમાં મારા માનવા પ્રમાણે તમારે આ રવિવાર ઉપર કળશ ઢોળવાનો થાય. અહીંથી એ લોકો એક રવિવાર આગળ જઈ શકે અને એક રવિવાર પાછળ જઈ શકે, પણ હું મારા માનવા પ્રમાણે જો આ મહેશ આહાજોલિયા સરની સંભાવનાની ટેકનિક છે ભાઈ, હું આવું કહું છું કે તમારી પરીક્ષા સામાન્ય રીતે 17મી મેના રોજ હોઈ શકે. તારીખ ડિક્લેર થઈ જશે, તમારું પરિણામ છે લગભગ 5 થી 10 દિવસમાં પ્રોવિઝનલ આન્સર કી આવી જશે. પછી સાહેબ એફએ કી ફાઇનલ આન્સર કી છે એ આ 10 આવી હોય તો અહીંયા તમારે અપેક્ષા રાખવાની, કારણ કે 3 દિવસ 4 દિવસ વાંધાઓ, 5 દિવસ 7 દિવસ વાંધાઓ રજૂ કરવાના આપે, પછી બીજા, એટલે કે 5 દિવસથી આ 10 અને બીજા 10 દિવસ ગણીએ એટલે 20 દિવસની વચ્ચે તમારી પરીક્ષા પૂરી થઈ હતી. 5 થી 20 દિવસની વચ્ચે તમારી ફાઇનલ આન્સર કી એન્ડ રિઝલ્ટ આવી જશે, પ્રિલિમનું રિઝલ્ટ, અને તમારી તારીખ તો એડવાન્સમાં ડિક્લેર કરી દેશે, કારણ કે એમને બીજું કંઈ કરવાનું નથી, તમારે ફરીથી ફોર્મ ભરવાનું નથી. જે પાસ થયા એટલાને હોલ ટિકિટ નીકળશે, એટલા મુખ્ય પરીક્ષા આપવા જશે. તમારી મુખ્ય પરીક્ષાની અપેક્ષિત તારીખ 17મી મે હોઈ શકે. ટાટ એચએસની વાત છે, આ કઈ પરીક્ષાની તારીખ છે દોસ્તો? ટાટ એચએસની. ટાટ એસ વાળા મિત્રોને જૂન મહિનો કીધો છે. હજી તો તમારી પ્રિલિમ આવશે ને પહેલા, હા, મે મહિનામાં તમારી પ્રિલિમ આવશે. અને સાહેબ જેને ટાટ એસ કે એચએસ માટે મુખ્ય પરીક્ષા માટે ગુજરાતી વર્ણનાત્મક શીખવું છે, ગુજરાતી વર્ણનાત્મક શીખવું છે સાહેબ, ગુજરાતી વર્ણનાત્મક માટે સ્વાભાવિકપણે જ જેને ગુજરાતી વર્ણનાત્મકમાં સારું પ્રદર્શન કરેલું હોય સાહેબ, જે તમને પેન લઈને ઊભા હોય અને તમે એમ કહો કે સાહેબ આ વિષય ઉપર નિબંધ લખવો છે અને એ પેનથી લખી દઈ શકે, એવા કોઈ પણ શિક્ષક મિત્ર પાસે, કોઈ પણ ફેકલ્ટી મિત્ર પાસે ભણાય. બાકી ખાલી આવીને યુટ્યુબની ઉપર ફાંકા ફોજદારી કરે, એઆઈથી લખેલા નિબંધો છે એ તમને આપે. જોકે જરૂર નથી, તમને આપવા માટેના નિબંધો તો ભલે એઆઈથી તૈયાર કર્યા હોય, પણ તમને એઆઈ જેવા બનાવી શકે સાહેબ, તમને લખતા કરી શકે સાહેબ, તમને નિબંધ લખતા કરી શકે સાહેબ, તમને એટલો કોન્ફિડન્ટ અપાવી દે કે તમે પત્ર લખી શકો, ચર્ચા પત્ર કોઈ પણ પ્રકારનું આવે તમે લખી શકો, સંક્ષેપ તો આવડે જ સાહેબ, અને પદ્ધતિશાસ્ત્ર પણ તમે લખતા શીખી શકો. જેના સહારે એવા શિક્ષકો પાસેથી ભણવાનો આગ્રહ રાખજો. મારો એવો પ્રયત્ન હશે કે હું તમને ગુજરાતી વર્ણનાત્મકમાં મહત્તમ માર્ક લાવવામાં મદદ કરું. તમને નિબંધ લેખન, ચર્ચાપત્ર, પત્ર લેખન, સંક્ષેપીકરણ, વ્યાકરણનું રિવિઝન અને કોમન પદ્ધતિ, આ બધું જ ઓફલાઈન જે બેચ આપણે શરૂ કરવાના છીએ. તમારી બેચ શરૂ થશે 15 એપ્રિલના રોજ સવારમાં 8 વાગે. આ બેચની ફી 15,000 રૂપિયા છે, પણ પહેલી બેચ જે શરૂ થશે એ બેચ માટે ફી 12,500 રૂપિયા હશે. આ મારા માર્ક્સ લખ્યા છે. એચએસમાં 190 માર્ક હતા, એસમાં 189 માર્ક હતા, બરાબર. પછી આ જ બેચ માં જેવું ભણાવીશું એવું ને એવું કોઈને સાહેબ હવે મારે ઓફલાઈન, હું તો એવું જ કહું છું, પગાર દર મહિને કેટલો મળવાનો છે? 50,000 રૂપિયા પગાર લેવાનો છે સાહેબ. મહિને 50,000 પગાર લેવાનો હોય ને ખાલી 1 મહિનો સમય કાઢી અને 12,500 રૂપિયા ફી ભરવાની હોય, અને લગભગ બીજા 7,500 રૂપિયા તમારા હોસ્ટેલના થાય. 20,000 રૂપિયાનો ખર્ચો કરવો પડે, પણ પછી આજીવન આવક આવે. આજીવન, હો, તમે રિટાયર્ડ થાવ પછી પેન્શન આવે, એટલે આજીવન આવક આવે, અને મહિને 50,000થી શરૂઆત થાય. જ્યારે તમે ફૂલ પગાર થઈ જશો ત્યારે તમારે જ્યાં નોંધવું હોય ત્યાં નોંધી લેજો. મહેશ આહજુલિયા કહે છે તમને કે તમારો જ્યારે અત્યારે 2026માં પરીક્ષા આપે છે અને 2027માં એની ભરતી થશે, એ તમામ હાયર સેકન્ડરીના શિક્ષક મિત્રોનો ફૂલ પગાર 1 લાખ રૂપિયાથી વધારે હશે. જ્યાં નોંધવું ત્યાં નોંધી લેજો. મહિનાના લાખ રૂપિયા સાહેબ, રોજના 4,000 રૂપિયા, રોજના કેટલા? 4,000 રૂપિયા. એવો પગાર કમાવો હોય તો તમારે તમારી કારકિર્દી ઘડવા માટે 1 મહિનો 1.5 મહિનો બિલકુલ આપવો પડે. ગાંધીનગર આવી જાઓ તો વિશેષ લાભ થાય. નથી અવાતું અને તો તમારે ઘરે બેઠા ભણવું છે તો હું તમારા ઘરે આવીશ, પણ તમે ઘરે શું કરો છો ને મને ખબર ના પડે. ઓલું મારી સામે આવીને બેઠા હોય, લાઇબ્રેરીમાં વાંચતા હોય, કંઈ પ્રશ્ન હોય તો મને તમે ઓફિસમાં આવીને રૂબરૂ મળી શકો. તો એવા મિત્રો માટે ઘરે બેસીને ભણવું છે તો 2,000 રૂપિયા તમારી ફી છે. એમાં ગુજરાતી વર્ણનાત્મકના પુસ્તક અને એક પેપર સેટ એ આપણે બનાવીએ છીએ. પેપર સેટ તમને પીડીએફ સ્વરૂપે આપીશું કે હાર્ડ કોપીમાં, એ હજી ડિસાઇડ નથી કર્યું, પણ મળશે તમને. મુખ્ય પરીક્ષાનો પેપર સેટ અને પુસ્તકો વગર 1,750 રૂપિયા છે. આ બેચ 15મી એપ્રિલથી શરૂ થશે. આ રેકોર્ડેડ બેચ હશે.
આ કેવી બેચ હશે? રેકોર્ડેડ બેચ હશે. બરાબર. તમારે ઓનલાઈન બેચમાં પ્રવેશ લેવો છે 87 582 77 555 87 583 77 555 ફોન કરવાનો ઓનલાઈન રેકોર્ડેડ બેચ માટે. સાહેબ ગાંધીનગર આવવું છે 84 699 77 555 ઉપર ફોન કરશો એટલે તમે ગાંધીનગરની માહિતી લઈ શકશો. 89 803 77 555 આ બીજો નંબર છે. આની ઉપર ફોન કરશો તો તમને ગાંધીનગર ઓફલાઈનની માહિતી મળશે. ગાંધીનગર સિવાય રાજકોટમાં, હિંમતનગરમાં, લુણાવાડામાં, ગોધરામાં, ભાવનગરમાં, પાટણમાં અને જુનાગઢમાં બધે જ તમને મુખ્ય પરીક્ષાના ક્લાસીસ મળશે. અને હું જે ગાંધીનગરમાં બેચમાં ભણાવું છું એનું આ તમામ સેન્ટરો ઉપર મુખ્ય પરીક્ષા માટે એક્સેસ મળશે. પણ હું તમને ગાંધીનગર ખાતે મળીશ. બાકી બધા સેન્ટરો ઉપર મારા વિડીયો તમને મળશે. સક્સેસ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ગુડ જજમેન્ટ. સફળતા છે એ સારા નિર્ણયનું પરિણામ છે. ગુડ જજમેન્ટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એક્સપિરિયન્સ. સારો નિર્ણય છે એ અનુભવને અંતે આવે છે. એન્ડ એક્સપિરિયન્સ ઇઝ ઓનલી આફ્ટર ધ રિઝલ્ટ ઓફ બેડ જજમેન્ટ. મિત્રો, અને અનુભવ છે ને એ ખોટા નિર્ણય પછી છે લેતા થાવ તમે. તમને અનુભવ થાય એટલે જો ભૂતકાળમાં કોઈ ખોટા નિર્ણય લીધા હોય અથવા તો તમારા મિત્રએ કોઈએ ખોટા નિર્ણય લીધા હોય તો એમાંથી શીખી જજો, અનુભવ થઈ જવો જોઈએ. તો અનુભવ થાય તો સાચો નિર્ણય લો. સાચો નિર્ણય લો ને એટલે સફળતા. એ સફળતા એટલે શું સાહેબ? ટાટ એચએસમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બની શકાય એટલા માર્ક્સ, મેરિટમાં આવી શકાય એટલા માર્ક્સ, અને એટલા માર્ક્સ તમે બિલકુલ લાવી શકો એટલા તમને માં સરસ્વતી, માં ભગવતી, ભગવાન અલ્લાહ તાલા, જીસસ એટલા સક્ષમ બનાવે એવી તૈયારી કરવાની તમને તાકાત આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરું છું. થેન્ક યુ. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વન્સ અગેન સમગ્ર જ્ઞાન એકેડમી પરિવાર વતી, સમગ્ર જ્ઞાન એકેડમી પરિવાર, અમારા ફેકલ્ટી મિત્રો, અમારા સ્ટાફ મિત્રો, અમારા વિદ્યાર્થી મિત્રો તમામ વતી, જ્ઞાન એકેડમી વતી તમને બધા જ મિત્રોને ઘણા કરીને બેસ્ટ ઓફ લક. એક નાનું એવું કામ તમને આપીશ, તમારી 2 મિનિટ લઈશ. તમને અનુકૂળ લાગતું હોય તો એ કામ કરજો. બાકી આપની ઈચ્છા. તમને મહેશ આહજોલિયા સરનું, અમારી જ્ઞાન એકેડમીનું, ક્યારથી જ્ઞાન એકેડમી ચાલે છે? આમ તો મારું ભણાવવાનું કામ તો વર્ષ 2000થી ચાલે છે, પણ જ્ઞાન એકેડમી ગાંધીનગરમાં ક્યારથી કાર્યરત છે? 2017થી કાર્યરત છે. તો તમને જ્ઞાન એકેડમીનું મહેશ આહજોલિયા સરનું કામ કેવું લાગે છે? ખાલી 2 લાઈનમાં કમેન્ટ ચોક્કસ કરજો. તમારી કમેન્ટ બિલકુલ આવકાર્ય છે. આવજો. મુખ્ય પરીક્ષા માટે મહેશ આહજોલિયા હે ના, જ્ઞાન એકેડમી હે ના. બાકી અત્યારે પ્રિલિમ માટે બેસ્ટ ઓફ લક. આવજો. બાય બાય. ટેક કેર.